મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ કે યુડાયસ પ્લસ ની અંદર આપણે જે 3 મોડ્યુલો છે, આપણે શાળા કક્ષાએથી વિવિધ પ્રકારના મોડ્યુલની કામગીરી પૂર્ણ કરી હશે, ત્યારે યુડાયસ પ્લસ ને લઈને એક મહત્વની જે જાણકારી છે હું આપ સૌને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું। તો મારા ગુજરાત રાજ્યના તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકો જે પણ યુડાયસની કામગીરી સંભાળતા હોય એમના માટે અગત્યનો વિડીયો છે। તો આવો જોઈએ શું છે મહત્વની જાણકારી। એ પહેલા જો આપ મારી ચેનલ સાથે નથી જોડાયા અથવા તો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરશો અને આપના કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં કરવા વિનંતી છે। તો સૌપ્રથમ આપણે જે 3 મોડ્યુલો છે, મોડ્યુલ જે પ્રોફાઇલ અને ફેસિલિટીનું છે એ પણ આપણે પૂર્ણ કરી દીધું હશે, એને આપણે સર્ટિફિકેશન કરવાનું થાય છે। એના પછી જે મોડ્યુલ છે સ્ટુડન્ટ મોડ્યુલ, એનું પણ આપણે સર્ટિફિકેશન કરવાનું થાય છે અને એના પછી જે ટીચર મોડ્યુલ છે, આ 3 મોડ્યુલો આપણે સર્ટિફાઈડ કરવાના થાય છે। એટલે કે જે યુડાયસ પ્લસ ની આ તમામ કામગીરી આપણે પૂર્ણ કરી દીધી છે અને મિત્રો ખાસ મહત્વની જે બાબત છે એ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે। તો સૌપ્રથમ આપણે પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીમાં જઈને લોગિનની પ્રોસેસ આપણે કરવાની રહેશે। મિત્રો આપ સૌ જાણી રહ્યા છો કે લોગિનની પ્રોસેસ માટે આપણે યુડાયસ પ્લસ ની વેબસાઇટ ઓપન કરવાની રહેશે અને લોગિન ઓલ મોડ્યુલમાં જવાનું રહેશે। લોગિન ઓલ મોડ્યુલમાં જઈને આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને રાજ્ય સિલેક્ટ થઈ ગયા પછી આપણે ઓપન કરશું અને ત્યાં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીનું જે મોડ્યુલ છે એને ઓપન કરશું। એમાં યુઝર આઈડી અને પાસવર્ડથી આપણે લોગિન થઈ જઈશું। લોગિન થયા પછી એમાં વિવિધ જે મેનુમાં આપણને વિવિધ વિગતો જોવા મળે છે તે આપણે સ્ક્રોલ કરતા નીચે આવીશું અને કમ્પ્લીટેડ જો આપણે સૌ વિગતો ભરી હશે તો કમ્પ્લીટેડ લખેલું આવશે અને છેલ્લે જે સર્ટિફાઈડ નું ઓપ્શન આપણને જોવા મળશે એના ઉપર આપણે ટિક માર્ક કરીને આપણે એને સર્ટિફાઈડ કરી દઈશું। તો મિત્રો આ હતી વાત પ્રોફાઇલ એન્ડ ફેસિલિટીને લઈને। એના પછી આપણે જે ટીચર મોડ્યુલ આપણે ઓપન કરશું, એમાં પણ આપણે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન થઈ જઈશું। લોગિન થયા પછી એની અંદર જે વિગતો છે એ આપણે ચેક કરી લેવાની રહેશે। એના માટે જે પહેલું ઓપ્શન છે જ્યાં તમે તમામ શાળાના ટીચર્સની વિગતો ભરી હશે એને આપણે ઓપન કરશું। ઓપન કરતાની સાથે મિત્રો વિગતો જોઈ લેવાની રહેશે કે તમામ જે કાર્ય કરતા શિક્ષકો છે એ બરાબર છે અને વિગતોમાં જો કોઈ ફેરફાર થયો હોય તો તેને પણ આપણે અપડેટ કરી લેવાની રહેશે। અપડેટ કરતાની સાથે એની અંદર જે મહત્વની બાબત હું આપણે જણાવું છું કે એમાં HOS હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશન જે નું નામ છે, એટલે કે આચાર્યશ્રી અને ઉપાચાર્યશ્રી, આ બંનેની વિગતો આપણે મેપ કરવાની થશે। તો મેપ કરવા માટે જે ઉપાચાર્યની વિગત છે ઓપ્શનલ છે અને જે આચાર્યની વિગત છે એ ફરજિયાત છે। તો સૌપ્રથમ આપણે એને મેપ કરી દઈશું અને મેપ જ્યારે કરશો ત્યારે આપણું જે ડેસ્ક છે એની અંદર જે સર્ટિફાઈડ ઓપ્શન આપણને આવી જશે। તો આ હતી વાત ટીચર્સ મોડ્યુલને સર્ટિફાઈ કરવાને લઈને। બીજી મહત્વની અને લાસ્ટ સ્ટુડન્ટ મોડ્યુલ। તો મિત્રો સ્ટુડન્ટ મોડ્યુલમાં આપણે લોગિન કરી લેવાનું રહેશે અને લોગિન કર્યા પછી જે વિગતો છે એ આપણને જોવા મળશે। એટલે કે ધોરણ વાઇઝ જે બાળકોની સંખ્યા છે એ આપણે ખાસ ચેક કરી લેવાની રહેશે। મિત્રો ધોરણ વાઇઝ બાળકોની સંખ્યા આપણા જે આધાર ડાયસની વિગતો છે એને પણ આપણે મેળવીને યુડાયસ પ્લસ અને આધાર ડાયસ પ્લસ ની જે વિગતો છે બંને સેમ હોવી જોઈએ। કેમ કે ધોરણ વાઇઝ બાળકોની જે સંખ્યા છે બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધી અને જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો એ પ્રમાણે આપણે સંખ્યા પર આપણે ચકાસી લેવાની રહેશે અને ચકાસ્યા પછી આપ જ્યારે નીચે આવશો ત્યારે આપણને એક સર્ટિફિકેશનનું ઓપ્શન જોવા મળે છે। આપણે મેનુ ખોલીશું, એમાં સર્ટિફિકેશન ઓપ્શન આવી જશે, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને બાજુમાં ડાઉનલોડ ઓપ્શન એવું આપ્યું હશે અને ડાઉનલોડ કરશો એટલે તમે જે બાળકોની માહિતી અપડેટ કરી હશે એ તમામ માહિતી એમાં જોવા મળશે। એ આપણે ચેક કરી લેવાની રહેશે અને ચેક કર્યા પછી આપણે ટિક માર્ક કરીને એને સર્ટિફિકેશન કરી દેવાનું રહેશે। તો મિત્રો આ રીતે આપણે જે આપણા 3 મોડ્યુલ છે એ આપણી કક્ષાએથી સર્ટિફાઈ કરવાના થાય છે અને સર્ટિફિકેશનની જે પ્રક્રિયા છે એ ચોક્કસથી પૂર્ણ કરવાની થાય છે। તો આ હતી મહત્વની જાણકારી યુડાયસ પ્લસ ની અંદર સર્ટિફિકેશન કામગીરીને લઈને। આપણી જો આ કામગીરી
કંઈ પણ બાકી હોય તો એને ઝડપથી પૂર્ણ કરીને આપણી કક્ષાએથી આ સર્ટિફિકેશન પૂર્ણ કરવા વિનંતી છે. તો છતાંય આ બાબતે આપનો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવાણીની સાથે. તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.